वैकुंठ थी रूड़ू वड़ताल हिंडोले हरि झूलता रे। लगे वैकुंठ थी रूड़ू वड़ताल हिंडोले हरि झूलता रे। फूल दौलनो उत्सव रसाल हिंडोले हरि झूलता रे। फूल दौलनो उत्सव रसाल हिंडोले हरि झूलता रे। થઈને પરોણા પધારા હરી આંગણે, થઈને પરોણા પધારા હરી આંગણે, વારી વારી જાઉં તો વાલાને વારણે, વારી વારી જાઉં તો વાલાને વારણે। હે ઉડે રુદિયામાં રંગ ગુલાલ હિંડોળે હરી ઝૂલતા રે। હે ઉડે રુદિયામાં રંગ ગુલાલ હિંડોળે હરી ઝૂલતા રે। હે ફૂલ દોલનો ઉત્સવ રસાલ હિંડોળે હરી ઝૂલતા રે। હે લાગે વૈકુંઠ થી રૂડું વડતાલ હિંડોળે હરી ઝૂલતા રે। फूल गुलाब ने मोगराથી महकतो, बार बार द्वार नो हिंडोळो शोभतो, बार बार द्वार नो हिंडोळो शोभतो। हे करी निष्कुळानंदे कमाल हिंडोळे हरी झूलता रे। करी निष्कुळानंदे। ભગવાન સ્વામિનારાયણના જીવનકાળમાં પુષ્પ દોલોત્સવે અનેરો રંગ જમાવ્યો હતો। આ ઉત્સવને સાત્વિક રૂપ આપ્યું, ભક્ત અને ભગવાનના સંબંધને દ્રઢ કર્યો। સર્વાવતારી ભગવાન સ્વયં જ્યારે અવની પર તેમના અનાદિ ભક્ત સાથે રંગોત્સવ ઉજવે અને આપણી સાક્ષી બની ઉત્સવ માણવાનો લાવો મળે તો ધન્ય થઈ જઈએ। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીએ આવો લાવો ભક્તોને આપવાનું વિચાર્યું। તેના દ્રશ્ય પ્રસંગોને તેમણે જ ચીવટપૂર્વક ગોઠવી આપ્યા। સંવાદ રચાયો। કાળ અને સ્થળ સાથે ભગવાન સ્વયં અવની પર ઉતરી આવ્યા। માનવ મહેરામણ ઉમટ્યો। શ્રી હરિના રંગે રંગાવા અવની પર પધારેલા હિંડોળે ઝૂલતા ભગવાનને નયન ભરી નિરખવા આવો એ જ દ્રશ્યોને ફરી માણીએ। हिंडोळे हरि झूलता रे। વસંત ઋતુ આવી મારા વાલા, વસંત ઋતુ આવી મારા વાલા, વસંત ઋતુ આવી મારા વાલા। રંગ ભર ભાગ રમાડો, રંગ ભર ભાગ રમાડો, રંગ ભર ભાગ રમાડો, રંગ ભર ભાગ રમાડો। દાન કુંવર કરુણાના સાગર, દાન કુંવર કરુણાના સાગર, પૂરણ રસ દેખાડો, પૂરણ રસ દેખાડો। વસંત ઋતુ આવી મારા વાલા, વસંત ઋતુ આવી મારા વાલા। વસંત ઋતુ આવી મારા વાલા,
જે રીતે શ્રીજી મહારાજ પોતે પોતાના સમયની અંદર ઘણીવાર આવા સમયાઓ અચાનક ગોઠવતા. હરિભક્તો સંતોને ખબર પણ ન હોય, સંતો ગામડે ફરતા હોય અને મહારાજનો સંદેશો આવે કે ગરડામાં ઉત્સવ છે, વડતાલમાં ઉત્સવ છે, બધાએ આવવાનું છે, અને બધા હરખભેર ત્યાં આગળ પહોંચી જાય. એમ આ વખતે પણ આ સમયનું આયોજન પરમ પૂજ્ય સ્વામી બાપાએ પોતાની એક ઈચ્છાથી આવું એક અચાનક અહીંયા આગળ વિદ્યાનગરના આ એક મુકામની અંદર પોતે ગોઠવ્યું અને હજારો હરિભક્તોને આવી એક અલૌકિક સ્મૃતિ આપવા માટે આવો એક અલૌકિક અવસર સ્વામીશ્રીએ પોતે જાતે જ માર્ગદર્શન આપી અને આખા ઉત્સવનું આયોજન કર્યું છે. શ્રીજી મહારાજ પણ આવું જ કરતા. મહારાજ પણ બધા મોટા મોટા પરમહંસો ભક્તોને બોલાવે અને સમયની જે બધી તૈયારીઓ કરવાની હોય એ મહારાજ અગાઉથી બધી સૂચનાઓ આપે. મહારાજ પાછા અવારનવાર પૂછતા રહે. વળી પાછા મહારાજ જ્યારે સમયો શરૂ થવાનો હોય ત્યારે પાછું સ્થળ ઉપર આવીને જોઈ જાય અને એટલી બધી નાની મોટી સૂચનાઓ આપે. અને પોતાને એક જ ખ્યાલ હોય કે આ હજારો હરિભક્તો છે એ બધાને મારે મારી મૂર્તિનું સુખ આપવું છે, અલૌકિક સુખ આપવું છે. આવા એક અલૌકિક ખ્યાલથી શ્રીજી મહારાજે આપણને ખૂબ જે તે આવા સમયાવસો દ્વારા પોષણ આપેલું છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ એ રીતે આપણને પોષણ આપી રહ્યા છે. પૂજ્ય બાપાએ ખૂબ કૃપા કરી અને આવો એક અલૌકિક અવસર આપણને આપ્યો છે. તો આપણે એમને જ પ્રાર્થના કરીએ કે તમે અમને એવી બુદ્ધિ શક્તિ આપો કે આ પ્રકારના પ્રસંગોનું અમને નિત્ય સ્મરણ રહે અને એ રીતે અમે આપનું સુખ લઈ અને આપની વધારે વધારે નજીક આવીએ, આપનું સ્વરૂપ સાચા સ્વરૂપમાં ઓળખીએ અને એ રીતે અમે જે છે આપના કૃપાપાત્ર બનીએ એવા આશીર્વાદ પૂજ્ય બાપા આપણી પર વરસાવે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. સમીરભાઈ વડતાલમાં જ સમયો કરતા ચૈત્ર સુદ નોમનો. તો જાડેશ્વરમાં એક નટવરલાલ શુક્લ છે, એમના દાદા અહીં સમયામાં આવેલા. એ એમને વાત કરતા જેમ આજે દેખાય છે એ રીતે એમને કહ્યું કે માથા દેખાય, બીજું કોઈ દેખાય જ નહીં, 1 ઇંચ જગ્યા ના મળે. સ્વામિનારાયણ ભગવાન વખતમાં પણ એ વાત હતી. એટલે કહેવાનું શું કે જો ભગવાન હતા, સાચી વસ્તુ હતી, તેનો આ પ્રભાવ દેખાયો. પણ પછી ભગવાન ગયા પછી શું? ભગવાન સ્વધામ પધાર્યા પછી ખાલી આ જે બધાની પેઢીઓ ચલાવે છે એની પેઢી બંધ થતી હશે? બધાની પેઢીઓ ચલાવનારા એની પેઢી બંધ થાય. એટલે એમને પણ બતાવ્યું કે જો મારી પેઢી એટલે આવા સંત છે એ મારું સ્વરૂપ છે. સંત પણ જેવા તેની વાત નથી, આ રમત નથી, આ કઈ વેવલા વેળા ટાયલા વેળા નથી. આ સંતને ભગવાનને ધારણ કરવા એ કઈ ખેલ નથી. અક્ષરરૂપ થવું કઈ સામાન્ય વાત નથી. 3 ગુણ 3 અવસ્થા 3 દેહ એની પર થવું. આપણે જાગ્રતમાં આપણે ઠેકાણું રહેતું નથી. અત્યારે બેઠા છીએ, મન તો ક્યાંય ફરતું હશે. જાગ્રત અવસ્થામાં આપણું કોઈ ઠેકાણું નથી. તો સપનામાં તો સપન અવસ્થા કેવી છે? બ્રેક વિનાની ગાડી, સ્ટીયરિંગ વિનાની ગાડી, 100 માઇલની સ્પીડે જતી ગાડી, આ સપન અવસ્થા છે. એમાં શું આપણે ભગવાનને અને શું આપણે પોતાને ખ્યાલ ના, હું કોણ છું, શું છું, એથી વળી આગળ તો સુષુપ્તિ છે. એમાં તો પથ્થર જેવા જ થઈ જાય આપણે. હવે 3 વર્ષ પર થવું એ કંઈ ખેલ નથી. એટલે આ બ્રહ્મ સ્વરૂપ જે સ્વામી બેઠા છે એ એવા પુરુષ છે. એ બધા ઘણા ગુરુઓ છે, ગુરુ બધા ઢગલા છે, ટોટા નથી. શિષ્યો કરતા ગુરુનો ઢગલો વધારે છે. પણ તોય ખરેખર જેને ગુરુ કહેવાય, સ્વામિનારાયણ ભગવાને વાત કરી, હું જેવો કોઈ ભગવાન નહીં, ના ગુણાતીત જેવા કોઈ ગુરુ નહીં, એ વાત કરી એમને. કેમ કે એવા પોતે અખંડ ધારક સંત છે, એટલે એ મોટી વાત છે. પણ એમને શું કર્યું? આવા સંત જેમ ભગવાને આપણને સુલભ થયા એમ આવા સંત પણ આપણને સુલભ થયા. સ્વયં ભગવાન પોતે વાત કરી કે આવા સંતમાં આત્મબુદ્ધિ થાય, એમાં બધું આવી જાય છે. સાક્ષાત આત્માના દર્શન થાય, સાક્ષાત પરમાત્માના દર્શન થાય, આવા સંતનો મહિમા સમજાય. એક જ ઉપાય, ફક્ત આવા સંતમાં એમને અતિશય નિર્દોષ જાણીને એમાં દ્રઢ આત્મબુદ્ધિ કરીએ, પ્રીતિ કરીએ, બધું રહસ્ય ઉકલે એમ છે. સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરી, શાસ્ત્રની વાત છે, આપણા ઘરની વાત નથી.
આ પ્રસંગે અક્ષરપીઠ તરફથી કેટલાક અંગ્રેજી અનુવાદિત થયેલા પુસ્તકોનું ઉદ્ઘાટન સંતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે કરાવ્યું. પૂજ્ય પ્રિયદર્શન સ્વામીએ એક વિશિષ્ટ કેલેન્ડરનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સ્વામીશ્રીના વરદ હસ્તે કરાયું. પૂજ્ય સ્વામીશ્રી અને આવા રાજદૂત અને ધર્મદૂત એ બંનેનો આજે અહીં સંગમ થયેલો છે, તો એમના દ્વારા આવા વિશિષ્ટ કાર્યો થાય એવી આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ. પૂજ્ય સ્વામીશ્રીનું મહામહિમ શ્રી રાજદૂત સિંઘવીજી એ પોતે સન્માન કરી રહેલા છે અને હવે આપણને એ પોતે પોતાનું ઉદ્બોધન કરશે. શ્રી સિંઘવીજી. मैं आपसे एक विशेष निवेदन करूं कि 250 वर्ष का पहले का यह उत्सव आज हम मना रहे हैं. यह एक स्मृति है. यह स्मृति इसलिए है कि स्मृति ही संस्कृति है. याद करने पूर्वजों को, पूर्वजों की उपलब्धियों को, तो हम अपने आप में गौरव का अनुभव करते हैं. आज सौंदर्य के बीच जहां मैं भगवान स्वामीनारायण के दर्शन करता हूं, प्रमुख स्वामी महाराज हिंडोले में बैठे हुए, ये आम्र कुंज बहुत सुंदर तरीके से सजाया गया है. ये संतों की मंडली है और ये बड़ा जन समुदाय है. इसलिए कि हम होली की जो विशेषता है उसको रेखांकित कर रहे हैं. होली आपस की प्रेम का उत्सव है. उत्सव का मतलब ही होता है कि जो हमारे हृदय से निकलता है उसको कहते हैं उत्सव. और ये उत्सव, ये समारोह हम सबकी मोहब्बत का, प्यार का, आपस के दान प्रतिदान का है, परस्परता का है. हम एक दूसरे से जुड़े, ये आवश्यक है. और जोड़ने का ये काम प्रमुख स्वामी महाराज ने किया है कि देश के सब लोग एक दूसरे से जुड़े. जोड़ने का काम बड़ा मुश्किल होता है, तोड़ने का काम तो बड़ा आसान है. राजनीति तोड़ देती है, अर्थ और स्वार्थ एक दूसरे को तोड़ देते हैं. एक देश में ही अलग अलग लोग आपस में बढ़ जाते हैं. ये तोड़ने का काम बड़ा मुश्किल आसान होता है, किंतु उनको जोड़ने का काम बड़ा मुश्किल होता है. और इस मुश्किल काम को एक सहज रूप से किया है प्रमुख स्वामी महाराज के नेतृत्व में इस सारे संप्रदाय ने, इस सारे अभियान ने, इस सारे आंदोलन ने. मनुष्य को मनुष्य बनाना और मनुष्य में जो देवता को पाने की, जो अध्यात्म को पाने की बात है, उसको उत्सवों के माध्यम से प्रकट करना, ये प्रमुख स्वामी महाराज ने हम सबको सिखाया है. आज इस बात की खुशी है कि जैसे कृष्ण के रंग में रंग कर सबको ये अनुभूति होती थी कि हम ईश्वर के अध्यात्म के समीप पहुंच गए हैं. इस रंग में रंगना, आज प्रमुख स्वामी महाराज के रंग में हम रंगे जाएंगे. आज इनकी सीख और शिक्षा के रंग में हम रंगे जाएंगे. भारतीय परंपरा और भारतीय संस्कृति के रंग में हम रंगे जाएंगे. यही होली का वास्तविक अर्थ है और इस अर्थ की सराहना करना चाहिए. इस अर्थ का समारोह मनाना चाहिए. इस अर्थ को देने के लिए हम आपके बहुत अनुग्रहित हैं, आभारी हैं. प्रमुख स्वामी महाराज को हम सबका अभिनंदन और अभिवादन. एक शब्द और फिर मैं समाप्त करूंगा. अभी जब ब्रिटेन के प्रधानमंत्री हमारे मंदिर में आए तो उन्होंने प्रमुख स्वामी महाराज का उद्बोधन सुना. वो उद्बोधन वीडियो पर था तो लगता था जैसे सजीव रूप से वे कह रहे हैं. वो उद्बोधन गुजराती में था और उसका अनुवाद शब्दशः मैंने प्रधानमंत्री को किया. उनको बहुत अच्छा लगा. जाते हुए उन्होंने कहा, मेरे लिए भी उनसे आशीर्वाद मांगना, मेरा प्रणाम कहना.
मेरी तरफ से उनको अभिवंदन अभिवादन कहना। आज भारतवर्ष ही नहीं विश्व इस विभूति के चरणों में प्रणाम करता है और इस प्रणाम करने में अपने आप को कृतकृत्य मानता है। जय हिंद, जय स्वामी नारायण। पूज्य बालमुकुंद स्वामी, पूज्य महंत स्वामी, पूज्य डॉक्टर स्वामी, पूज्य कोठारी स्वामी, पूज्य त्याग वल्लभ स्वामी, पूज्य ईश्वर चरण स्वामी वगैरह संतोए गुरुहरि प्रमुख स्वामी श्री ने पुष्पहारથી વધાવ્યા। આણંદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બાબુભાઈ ગિરધર, ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી વાઘેલા અને અન્ય અગ્રણી નાગરિકોએ સ્વામીશ્રીને પુષ્પહાર અર્પણ કર્યા। ભગવાન શ્રીજી મહારાજે પ્રથમ 71ના વચનાવટની અંદર છેલ્લા પેરેગ્રાફની અંદર વાત જણાવી છે। એમને આ પૃથ્વીમાં આવવાનો હેતુ, એમનો સંદેશ, એમનો સિદ્ધાંત આ એમને બતાવ્યો છે। એમાં એ જણાવે છે કે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને સાથે મારું જે ધામ ગુણાતીત એને પણ લાવ્યો છું અને સર્વ મુક્તો અને મારું ઐશ્વર્ય બધું લઈને આવ્યો છું। આ વાત તમારે લોકો બધાએ સમજવી અને બીજાને વાત કરવી। આની અંદર કહેવાનો હેતુ એમનો એ છે કે હું આ અક્ષરધામમાંથી વિચાર, આ સંદેશ, મારો મેસેજ જે કોઈ આપણે લઈને પધાર્યા કે અનેક જીવનું કલ્યાણ કરવું છે અને પોતાના ધામના અધિકારી બનાવવા છે, એટલે આવો મોટો સાજ લઈને આવ્યા છે કે પોતાનું ધામ સાક્ષાત લાવ્યા, એ ગુણાતાન સ્વામી જેને આપણે કહીએ છીએ। કારણ કે એમને મુખે જ વાત એમને કરેલી છે। દબાણમાં જ્યારે મોટો યજ્ઞ થયો, લાખો માણસો તે વખતે ભેગા થયેલા અને 18 દિવસ સુધીનો મહાન ઉત્સવ થયેલો હતો અને તે વખતે મોટો યજ્ઞ થયો। પોષી પૂનમ 1866ની પોષી પૂનમે પૂર્ણાહુતિ થઈ। તે વખતે ગુણાતાન સ્વામી, જે જામનગર ડિસ્ટ્રિક્ટમાં ભાદરા જોડિયા તાલુકાનું ગામ છે, ત્યાં વિપ્ર ને ત્યાં એમનો જન્મ હતો, વિપ્રકુળમાં। અને એ રીતે એ ગુણાતાન સ્વામીને તે દાડે મહારાજે ત્યાં ડભાણમાં દીક્ષા આપી અને તે વખતે પોતે જ પોતાના મુખે વાત કરી છે। આ વાત આપણા ગ્રંથોની અંદર હરિલા કલ્પતરુમાં લખેલી છે। તે દીક્ષા આપતા કહે છે કે આ મારું ધામ ગુણાતીત એ અક્ષરધામમાંથી લાવ્યો છું, એવા જે આ મૂળજી શર્માને હું આ દીક્ષા આપું છું। અને એ રીતે એમનો મહિમા છે પણ એમણે વાત કરેલી છે। સારંગપુરની અંદર પણ એક ઉત્સવ જ્યારે થયો ત્યારે મહારાજે ત્યાં આગળ રાસ રમતા ગુણાત્યાન સ્વામીને છડી અડાડીને, સોટી અડાડીને એમની છાતીમાં અડાડીને વાત કરે છે કે આ મારે રહેવાનું ધામ છે અને જે સદગુરુ સાચા એ સદગુરુ છે, મારે રહેવાનું ધામ છે। તે વખતે પણ એ ગુણાત્માની ઓળખાણ આપે છે। મહારાજ પોતે કહે છે કે મારો સંદેશ આ છે, મારે તમારી પાસે આ કરાવવું છે કે તમારું ચૈતન્ય સ્વરૂપ છે, તમે આત્મા છો, બ્રહ્મ છો, અક્ષર છો, ગુણાતીત છો, આવું એક તમારું સ્વરૂપ છે। આ તો અજ્ઞાનથી તમને દેહ સ્વરૂપ મનાઈ ગયું છે, દેહ ભાવ મનાઈ ગયો છે, એ દેહ ભાવ કાઢવો છે। અને દેહ ભાવ ક્યારેક આવું જ્યારે પોતાનું સ્વરૂપ મનાય, આવી જ્યારે આપણી સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ આપણી થાય, ત્યારે આપણામાંથી દેહ ભાવ જાય અને એ મારે કરવું છે। આ બધું કરાવીને મારે કરવાની વાત એ છે કે તમારામાંથી દેહ ભાવ જતો રહે અને આવું દિવ્ય સ્વરૂપ તમને સમજાય અને મારી ભક્તિના અધિકાર બનો। આ એમનો એક સંદેશ મહારાજનો કે આપણે બધા ચૈતન્ય છે, ચૈતન્યના સ્વરૂપો છે અને એ થઈને માયાના ભાવથી મુક્ત થઈને ભગવાનની ભક્તિ કરવાની વાત છે। એટલે દેહ ને આત્મા નોખા છે
અને ભ્રમરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, આ એમનો સંદેશ. મહારાજે બીજી વાત વચનાત્મા કહ્યું છે કે મારી જે ભક્તિ છે એ તમે આત્મારૂપ થઈને કરો. મારામાં પ્રીતિ પણ આત્મારૂપ થઈને કરો. દેહ ભાવથી ભક્તિ થશે નહીં, દેહ ભાવથી પ્રીતિ થશે નહીં, અને એ પ્રીતિ ટકશે પણ નહીં. દેહ ભાવથી જયારે પ્રીતિ ભગવાનમાં કરીએ કે ભક્તિ કરીએ તો આપણને સારું માન પાન મળે તો આપણને સારું લાગે, પણ જો એમનું કશું ન જ મળે તો આપણી પ્રીતિ ટળી જાય. પણ આત્મારૂપે પ્રીતિ હોય કોઈ દિવસ ટળતી નથી. એટલે એ પણ એમનો એક મેસેજ કે આત્મારૂપ થઈને જ ભગવાનની ભક્તિ કરવી, બ્રહ્મરૂપ થઈને જ પરમાત્માની ભક્તિ કરવી, એ પણ એમનો એક સિદ્ધાંત એમને પોતે આપેલો છે અને એ વાત પોતે કરેલી છે. વચનાવતની અંદર 45ના મધ્યમાં પણ કહ્યું છે કે મારા જે કહેવાય છે એમાં કાંઈ કસર રાખવી નથી, કોઈ જાતની કસર નથી રાખવી. બધાને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ બનાવવા છે અને મારી ભક્તિ તમને કરાવી. આ વાત પણ એમને પોતે વચનાવતમાં કહી. પણ જ્યારે પોતાને આત્મા મનાય તો પછી આપણી અંદરના આ બધી ભાવો ટળી જાય છે. એને પછી કોઈ સારું જોવાનું, ખાવાનું, પીવાનું એની બહુ ઈચ્છા નથી રહેતી. એ બધી ઈચ્છાઓ ટળી જાય છે અને એ પ્રમાણે કોઈ પણ માન કરે, અપમાન કરે, કોઈ ગમે તેવું બોલે તો એને કોઈ દુઃખ થતું નથી. એને અખંડ આનંદ 24 કલાક રહે છે. એવી સ્થિતિ આપણે બધાએ કરવાની. એવી સ્થિતિ ગુણાત્યાન સ્વામીની હતી. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષુ મદભક્તિ લપતે પરામ. આની અંદર કહેવામાં આવે છે કે જે માણસ બ્રહ્મરૂપ થાય છે, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે છે, એને એ બ્રાહ્મી સ્થિતિવાળાનું લક્ષણ શું છે તો કે પ્રસન્ન આત્મા. એનો આત્મા હંમેશા પ્રસન્ન. એને કોઈ દાડો ઉદાસી આવે નહીં, ક્રોધ આવે નહીં, ઈર્ષા આવે નહીં, કોઈના પર રાગ નહીં, દ્વેષ નહીં, મારું નહીં, તારું નહીં, કાંઈ જ નહીં. અખંડ પ્રસન્ન આત્મા એનો રહે છે. કારણ કે લૌકિક પદાર્થની ઈચ્છા હોય તો જ દુઃખ આવે, માન મોટો કીર્તિની ઈચ્છા હોય તો જ આવે, એની જ છે નહીં. અને એટલા માટે કહ્યું કે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચ કાંક્ષતી. એને કોઈ જાતનો શોક જ નથી, કોઈ જાતની આ પ્રમાણે રાગદેશની વસ્તુ નથી. ન કાંક્ષતી, કોઈ જાતની ઈચ્છા પણ નથી કે લૌકિક મોટાઈ મળે, પૈસા મળે, સમૃદ્ધિ મળે અને આ પ્રમાણનું સુખ મળે, વૈભવ મળે, કાંઈ ઈચ્છા નથી. અને એની સ્થિતિ કેવી છે કે સમસ્ત સર્વભૂતેષુ, કે દરેકના ઉપર સરખી દયા, કે દરેકની અંદર પ્રેમ. એને કોઈ નાત જાતના ભેદ નથી, કોઈ દેશના ભેદ નથી, કોઈ ધર્મના ભેદ નથી. એ અખંડ જે કોઈ પણ મનુષ્ય હોય દરેકની અંદર જ્યાં જુએ ત્યાં રામજી દૂસરો ન ભાસે રે, કે દરેકની અંદર ભગવાનના દર્શન એને થાય. દરેકમાં ભગવાન બિરાજમાન છે. એટલે દરેકના ઉપર એ પછી સામાન્ય મનુષ્ય હોય, ગરીબ હોય, તવંગર હોય, રાજા હોય, મહારાજા હોય, કે કોઈ પણ દેશનો, નાતનો, જાતનો, કોઈ પણ ધર્મનો મનુષ્ય, દરેકની અંદર એને પ્રેમ જ રહે. આવા સંતમાં તમે આત્મબુદ્ધિ કરો તો તમને પણ આ જાતનું સુખ આવશે અને તમને એનું પ્રાપ્ત થશે. તો એ પ્રમાણે ભગવાન આપણને કહે છે અને એમાં શ્લોકમાં કહે છે કે સમસ્ત સર્વભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. કે આવો જે થાય છે, આવી સ્થિતિ જેને થાય છે એ મારા ભક્તિનો અધિકારી બને છે, મારી ભક્તિને પામે છે, મારા ધામને પામે છે. એટલે ભગવાન શ્રીજી મહારાજ આ એક સંદેશ લઈને આવ્યા છે કે સર્વને ભ્રમરૂપ કરીને આવી સ્થિતિ કરાવીને એને પલ્લોકની અંદર પોતાના ધામનું સુખ આપવું છે. એવી સર્વને સ્થિતિ કરાવી છે અને એ કાર્ય કરવું છે. એટલે આ બધું જે કાર્ય કરવું એની પછવાડે એમનો સંદેશ, એમનો જે સિદ્ધાંત, એમનો આદેશ એ જ હતો કે આપણે આ પ્રમાણે માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેથી ન્યારું, એ વાત એમને કરી છે. અને ત્યાર પછી એમને એક શિક્ષાપત્રી પણ આપી કે આચાર સંહિતા જેને કહીએ, એના નિયમો જે છે દરેક માટે એવા સુંદર નિયમો. જે મનુષ્યો કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ દેશનો, નાતનો, જાતનો, એ નિયમનું જો પાલન કરે, એ આચાર સંહિતાને જો પાળે તો એને પણ શાંતિ સુખ થઈ જાય. આ લોકની અંદર થઈ જાય, ધંધા કે રાજકીય સામાજિક કોઈ પણ પ્રવૃત્તિની અંદર એને કોઈ જાતનો વાંધો ના આવે અને ભગવાન વિશેનો પ્રેમ થાય, ધર્મ ભાવના વધે, એવી આચાર સંહિતા એ પણ આપી છે. અને એની અંદર પણ મહારાજે પોતાનો સિદ્ધાંત, આ જે મેસેજ, જે સંદેશ લાવ્યા છે એ પણ એમને આપ્યો 116 શ્લોકમાં કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી. 100 શ્લોક એની અંદર કહે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ વિભાવ્ય તેને ભક્તિ કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. કે ભગવાનની ભક્તિ હંમેશા કરવી કઈ રીતે કે પોતાના આત્માને 3 શરીરથી થોડું સૂક્ષ્મ કારણથી નોખો મારી અને ભક્તિ કરવી. એટલે આ એક મેસેજ એમનો, એ પોતે અક્ષરધામમાંથી મેં કહ્યું અક્ષરધામ લઈને આવ્યા છે, મુક્તો લઈને આવ્યા છે ઈશ્વરીને, એ એમને આ વાત કરી. અને એ રીતે આ સંદેશ એમને સર્વને આપેલો છે મેસેજ કે આમ થશો તો જ સુખ શાંતિ થશે અને ભગવાનનું સુખ આવશે. અને એ રીતનો એ સંદેશ ગુણાત્યાન સ્વામીએ પણ જીરો
ગુણાત્માન સ્વામી પણ પોતાની વાતમાં કહ્યું છે, કથા કરે, કીર્તન કરે, ભજન કરે, સેવા કરે, પણ આ દેહ હું નહીં એમ જો ન મનાય તો સુખ નહીં આવે. એમને પણ એ જ આદેશ આપ્યો છે કે ભ્રમરૂપ થઈને ભગવાનની ભક્તિ કરી, ભગવાન વિશે પ્રેમ કરો, એવો હજારો માણસોને એમને પણ આદેશો. ભગતજી મહારાજ હતા, એમને પણ આ રીતનો જે સિદ્ધાંત છે, મારાનો સંદેશો એ લોકોને આપ્યો છે. અને કહેતા હું દરજી છું, એટલે મને દરજીનું કામ આવડે, એટલે 2 ટાંકા તોડવાના, 2 ટાંકા જોડવાના. દેહ અને સંબંધમાં જે પ્રીતિ છે, આત્મબુદ્ધિ છે, એ હું કથા વાર્તાને એવું કરીને તોડી નાખું છું, શાંખ વિચારે, અને ભગવાનને વિશે પ્રેમ કરાવું છું, ભગવાનને સંતમાં જોડું છું. એમને પણ આત્મારૂપ થઈને ભગવાનમાં પ્રીતિ કરવાની વાત કરી, સંદેશ આપ્યો છે. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ એ મહાન સંત આપણે પુરુષ થયા કે જેને અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્થાપી છે. એમને પણ એમના થકી એ જ ભગવાનનો સંદેશ આ દુનિયાને મળે એને માટેનું એવું ભગીરથ કાર્ય પોતે ઉપાડ્યું. અને એ ભગવાનની સાથે ગુણાત્માન સ્વામી એટલે અક્ષરને પુરુષોત્તમ મૂર્તિઓ સ્થાપન કરી. એટલે જે મેસેજ મહારાજનો છે, સંદેશો જે છે એ મૂર્તિમાન એમને કર્યો. મંદિરો કરીને મૂર્તિમાન કરીને કે અક્ષર રૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ સિદ્ધાંત એમને પણ આપી દીધો. અને ગામો ગામ એવા મંદિરો થયા, શિખરબંધ મંદિર થયા, અને ત્યાર પછી એમના આશીર્વાદથી આપણે આ બધા મંદિરો પણ થયા છે. અને એ મેસેજ એમના દરેકને આપ્યો છે. આજે દેશ પ્રદેશમાં એ મંદિરો થયા છે, અક્ષર પુરુષોત્તમ મંદિરો. એની અંદર આપણે જોઈએ છીએ કે એ જે મહારાજનો સિદ્ધાંત છે પ્રવર્તે, લોકો સુધી પ્રવર્તે અને બધે પ્રવર્તે, એવી રીતનું આ કાર્ય એમને પણ કર્યું. ત્યાર પછી જોગી મહારાજ એમને પણ એ જ કાર્ય કર્યું. અનેક કાર્યો કર્યા છે એમને, સામાજિક કાર્યો કર્યા છે, બીજી રીતે આ લોકોમાં ધર્મ ભાવના વધે, આવા ઉત્સવો, સમય, બીજું ત્રીજું બધું કર્યું છે, સામાજિક પ્રવૃત્તિઓ બધી કરી. એની સાથે એમનો મેસેજ તો મહારાજને જે આપ્યો એ જ કરવાનો હતો કે બધાને આ રીતે ભ્રમરૂપ કરવા છે, માયાથી પર કરવા છે. એમ યોગી મહારાજે પણ આ પ્રમાણે દેશ પરદેશમાં જઈને આ વાત સર્વેને કરી છે. લંડન છેલ્લા પધાર્યા ત્યારે એમને ત્યાં પણ આશીર્વાદ આપ્યા હતા કે લંડનમાં સર્વોપરી મંદિર થાય અને આવું હજારો મનુષ્યોને આ જ્ઞાન પ્રાપ્ત થાય એવો એમનો સંકલ્પ હતો. અને દરેક આ સંતો જ્યારે કર્યા ત્યારે પણ કહેતા હતા કે તમને બધાને દેશ પ્રદેશ મોકલવા છે અને આ જે બ્રહ્મ જ્ઞાન છે, આ બ્રહ્મ જ્ઞાન સર્વને આપવું છે. અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન, બ્રહ્મને પરબ્રહ્મ, એટલે જે મહારાજ સંદેશ લઈને આવ્યા છે મેસેજ, એ મેસેજ અત્યાર સુધી જોગી મહારાજે પણ પ્રવર્તાયો છે અને એ કાર્ય કરેલું છે. તો આપણે પણ આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજનો જે સંદેશ છે એ આપણા જીવનમાં દ્રઢ થાય, કે આપણી અંદરના માયાના ભાવ છે આ બધા દૂર થઈ જાય અને સર્વ પ્રકાર આપણે સુખ્યા થઈ જવાય, શાંતિ આપણને પ્રાપ્ત થાય. કારણ કે એમને આ વસ્તુ ગમતી નથી કે મહારાજ કે ક્રોધી, ઈર્ષાળો, કપટીને માની એ મને ગમતા નથી. કારણ કે એમને એક બ્રહ્મભાવ કરાવો છે તો એ સારી રીતે થાય અને એટલો જ એમનો પ્રયત્ન છે. તો આપણી અંદરથી આ પ્રમાણે જે દુર્ગુણો છે દૂર થઈ જાય અને સારી રીતે આવો જે બ્રહ્મભાવ ભક્તિ થાય એ ભગવાનને પ્રાર્થના છે. આ બધાએ દૂર દૂરથી આવીને સમયનો લાભ લીધો છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સહજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રેક્ષક મિત્રો, કહેવાય છે કે સમય બડા બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂટ્યો, વહી ધનુષ્ય વહી બાણ. કાળની કે સમયની પ્રચંડ શક્તિ આગળ કોઈનું ચાલતું નથી. કાળની ઊંડી ગર્તામાં સૌ કોઈ ગરકાવ થઈ જાય છે. કાળની ગતિને કોઈ નાથી શકતું નથી કે કાળના કાર્યમાં કોઈ વિક્ષેપ પાડી શકતું નથી. અરે અચ્છા અચ્છા ભૂપતિઓને કાળે ધૂળ ચાટતા કરી દીધા છે. કાળનું ચક્ર એક ધાર્યું ફર્યા જ કરે છે. તેમ છતાં આજે એક એવું અદ્ભુત આશ્ચર્ય સર્જાયું કે કાળનું ચક્ર અવળું ફરવા લાગ્યું. કાળના 3 પરિમાણ એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, એ ત્રણેય આજની વિસ્મયજનક ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા. જાણે તેમની આણ અને સત્તાને પડકાર થયો હોય તેમ એ ત્રણેય મનુષ્ય રૂપ ધારણ કરીને આ ઘટનાની ચર્ચા કરવા અહીં ઉપસ્થિત થયા છે. તેમણે મનુષ્ય રૂપ ધારણ કર્યું હોવાથી આપણે પણ તેમને નિહાળી અને સાંભળી શકીશું. તો ચાલો સાંભળીએ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળના વાર્તાલાપને.
ભાઈ ભવિષ્યકાળ, મને તો લાગે છે કે આજની આ વિસ્મયજનક ઘટના પાછળ આ વર્તમાન કાળનો જ હાથ છે. સમજાતું નથી, મને સમજાતું નથી, પણ એ